નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના લીંબોઈ ગામે આવેલું પૌરાણિક શનિદેવ મંદિર આસ્થાના મહાસાગરમાં ફેરવાઈ ગયું છે। શનીશ્વર જયંતિ નિમિત્તે વહેલી સવારથી જ હજારો ભક્તો શનિદેવના દર્શન માટે ઉમટી પડ્યા છે। આ વર્ષે શનિવાર, અમાસ અને શનિ જયંતિનો દુર્લભ સંયોગ સર્જાતા મંદિર ખાતે અનોખો આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે। ન્યાયના દેવતા તરીકે પૂજાતા શનિદેવના આશીર્વાદ મેળવવા ગુજરાત સહિત મુંબઈ, પુણે અને રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં ભક્તો લીંબોઈ શનિધામ પહોંચ્યા છે। એક તરફ આકરી ગરમી લોકોની કસોટી લઈ રહી છે, તો બીજી તરફ ભક્તોની અડગ શ્રદ્ધા ગરમીને પણ માત આપી રહી છે। મંદિર પરિસરમાં લાંબી કતારો વચ્ચે જય શનિદેવના ગુંજતા જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। ભક્તો દ્વારા શનિદેવને તલનું તેલ, નાળિયેર પાણી અને શેરડીની આસ્થા રાખી વિશેષ અભિષેક કરવામાં આવ્યો છે। દિવસ દરમિયાન વિવિધ મનોરથ, મહાઆરતી અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે। લીંબોઈનું આ પૌરાણિક શનિધામ માત્ર મંદિર નહીં, પરંતુ શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિના મહાકુંભમાં પરિવર્તિત થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। આજે વૈશાખ સુદ અમાસ, શનિ જયંતિ અને જોગાનુજોગ શનિ અમાવસ પણ આજે ભેગો છે। આપ સર્વ જોઈ રહ્યા છો કે પબ્લિક આજે બહુ સંખ્યામાં આવી અને અભિષેકનો લાભ લઈ રહી છે। મુંબઈથી આવનાર શ્રી શનેશ્વર ગ્રુપ મુલુંડ મુંબઈ, જેઓ વર્ષોથી આવીને અહીંયા સેવા આપી રહી છે। લીંબોઈ ગામની અંદર આ મંદિર મિની શનિ સિંગનાપુરના નામે ઓળખાય છે અને આપ સર્વે જોઈ રહ્યા છો મારી પાછળ જે અત્યારે અભિષેક ચાલુ છે। આ અભિષેકની અંદર ઘણા દ્રવ્યો આપણે અહીંયા આગળ ઉપયોગીમાં લઈએ છીએ, જે હિસાબે પાણી, નારિયેળનું પાણી, અત્તર, વિવિધ પ્રકારની વસ્તુઓ આજે અભિષેકમાં વપરાય છે। આ સાથે ગ્રુપ દ્વારા સાંજે 5 વાગે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મહાઆરતીનો લાભ લેવા હું અહીં તમામ આજુબાજુના બધા જ ગામના લોકોને આમંત્રણ આપવા ઈચ્છું છું। મારી સાથે ફરી એકવાર જયઘોષ આપણે કરીશું। બોલો શ્રી શનેશ્વર મહારાજ।